હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે સ્ટાર્ટ કરીએ પેપર સોલ્યુશન જે રીતે મેં એની કાલે જ આપેલું છે બરાબર. 21 તારીખે આપણે મેથ્સની એક્ઝામ હતી, ચેપ્ટર નંબર 2, 3 એન્ડ 4. ઓકે, તો ચલો આજે આપણે પેપર સ્ટાર્ટ કરીએ. પેપર તમારી પાસે આઈ થિંક નહીં હોય. ઓકે, તો હું ઓલરેડી એપ્લિકેશનમાં મુકાઈ દઈશ. જો મારી ચેનલમાં જોતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શન લિંકમાં તમને પેપર મળી જશે. ઓકે, તો આજે આપણે સ્ટાર્ટ કરીએ સોલ્યુશન. આઈ હોપ કે તમારું પેપર એકદમ પરફેક્ટ કમ્પ્લીટ દેવાઈ ગયું હશે. ઓકે, ચલો તો સ્ટાર્ટ કરીએ. ક્વેશ્ચન નંબર 1. ક્વેશ્ચન નંબર 1 જે છે એ શું કીધેલું છે તો કે બહુપદી p of x બરાબર 5x + 2 નું એક શૂન્ય મેળવવાનું છે. તમને શું કીધેલું છે ક્વેશ્ચન નંબર 1 માં હું ડાયરેક્ટ આનો આન્સર લખું છું બરાબર. આન્સર નંબર 1 તમને બહુપદી આપેલી છે p of x = 5x + 2. હવે આનું શૂન્ય મેળવવાનું. શૂન્ય મેળવવામાં સૌપ્રથમ મેં તમને શું કીધું હતું, જ્યારે પણ આનું શૂન્ય મેળવવાનું હોય ત્યારે આ બહુપદી બરાબર શું લઈ લેવાનું 0. એટલે કે મને શું આપેલી છે p of x, તો કે p of x બરાબર હું જો 0 લઈ લઉં તો આ મારી પાસે વેલ્યુ શું છે p of x ની 5x + 2 = 0. બેને મને પેલી બાજુ જોવા જોઈએ તો શું વધે મારી પાસે 5x બરાબર -2, x ને કરતા બનાવો તો શું થાય -2/5. તો તમારો આન્સર આવશે D, ઓપ્શન નંબર D. ખ્યાલ આવી ગયો? ચલો સ્ટાર્ટ કરીએ ક્વેશ્ચન નંબર 2. ક્વેશ્ચન નંબર 2 પણ એકદમ ઈઝી ક્વેશ્ચન છે. આન્સર 2 તમને ક્વેશ્ચન નંબર 2 માં શું આપેલું છે, એમાં પણ એક બહુપદી આપેલી છે p of x બરાબર 2x³ - 13x² + 17x + 12. તો p of 2 તમને મેળવવાનું કીધું છે. આમાં તમને શું મેળવવાનું કીધું છે વિદ્યાર્થી મિત્રો? p of 2. p of 2 ઇટ મીન્સ કે શું થઈ જશે, જ્યાં જ્યાં x આવેલો હોય છે ત્યાં શું મૂકવાનું છે તમારે 2. બસ આ જ ખાલી કરવાનું છે, બીજું કંઈ જ કરવાનું નથી. ચલો p of 2 બરાબર જ્યાં જ્યાં x દેખાય છે ત્યાં શું લખવાનું છે 2. તો કે 2 કૌંસમાં 2 ની 3 ઘાત અહીં કેટલી આપેલી છે x³ એટલે કે 2x³ -13 x² + 17 x એટલે કેટલા થઈ જશે 2 + 12. ચલો 2 એનો ઘન કેટલો થશે 8 - 2 ની 2 ઘાત એટલે કેટલી થઈ જશે 4 + 17 દુને કેટલા થઈ ગયા 34 ને + 12. ચલો તો કેટલા થઈ જશે 8 × 2 = 16 - 13 = 52 + 34 ને + 12 કેટલા થઈ જશે વિદ્યાર્થી મિત્રો 46. ડન. ચલો હવે ખાલી આપણે સિમ્પલી શું કરવાનું છે, સરવાળા બાદબાકી કરવાનું, બીજું કાંઈ જ કરવાનું નથી. ચલો પહેલા પ્રથમ આ પ્લસ છે 16 અને આ પ્લસ કેટલા છે તો કે 46. તો આ કેટલા થઈ જશે 62 - 52 એટલે તમારો છેલ્લે ફાઇનલ આન્સર આવશે 10 એટલે કે ઓપ્શન નંબર B. ઓકે, ચલો હવે આપણે સ્ટાર્ટ કરીએ ક્વેશ્ચન નંબર 3. ક્વેશ્ચન નંબર 3 પણ એકદમ ઈઝી છે. આ ક્વેશ્ચન તમારે એકમ કસોટીમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. એ જ ક્વેશ્ચન મેં તમને પૂછેલો તો શું છે ક્વેશ્ચન, જો p of -2 = 0 હોય તો હું ડાયરેક્ટ આનો આન્સર લખું છું. આન્સર નંબર 3 તમને આપેલું છે p of -2 = 0. તો તમારે p of x નો એક અવયવ મેળવવાનો છે. જ્યારે પણ માઈનસ આવે ત્યારે એનો અવયવ શું થઈ જશે x + 2. તો તમારો આન્સર શું આવતો છે x + 2 એટલે કે ઓપ્શન નંબર A. ડન. ચલો હવે આપણે સ્ટાર્ટ કરીએ ક્વેશ્ચન નંબર 4. ક્વેશ્ચન નંબર 4 તમે શું કહેવા માંગે છે, જો બહુપદી, હવે તમને આમાં પણ શું આપેલી છે બહુપદી, ડાયરેક્ટ લખું છું આન્સર નંબર 4. બહુપદી આપેલી છે p of x બરાબર x³ + x² - x - 1 ને x - 1 વડે ભાગવાનું છે. કોના વડે ભાગવાનું છે તો કે x - 1. હવે x - 1 વડે જ્યારે ભાગવાનું આવે છે ત્યારે એની શેષ કેટલી જાય છે, તો સૌપ્રથમ પેલા આનું શું મેળવવાનું તમારે શૂન્ય. તો કે x - 1 નું જો તમે શૂન્ય મેળવો તો x - 1 બરાબર 0. શૂન્ય ઇટ મીન્સ કે બહુપદી બરાબર શું લઈ લેવાનું 0. x 1 ને પેલી બાજુ જવા દો ઇટ મીન્સ કે x બરાબર શું થઈ ગયું 1. બસ આ x ની વેલ્યુ તમારે કે મૂકવાની છે ઓન્લી ફોર બહુપદી માટે. તમને શું મળી જશે શેષ મળી જશે બરાબર. ચલો p of 1 એટલે કે x ની જગ્યાએ ખાલી શું મૂકવાનું છે 1 બરાબર a³ + 1² - 1 - 1. તો 1 નો ઘન તો ખાલી 1 જ થશે, પ્લસ 1 નો વર્ગ પણ 1 થશે, -1 - 1 જો 1 1 ગયા +1 - 1 -1 +1 ઇટ મીન્સ કે આને આન્સર શું આવ્યો 0. 0 ઇટ મીન્સ કે શું થઈ ગયો
કે આ બહુપદીનું શૂન્ય શું છે, શેષ શું વધશે મારી 0. તો તમારો ઓપ્શન નંબર આવશે બી. હવે આપણે સ્ટાર્ટ કરીએ ક્વેશ્ચન નંબર 5. ક્વેશ્ચન નંબર 5 તમને શું કીધું છે, કઈ બહુપદીનો અવયવ x 1 છે. હવે તમને જે ક્વેશ્ચન નંબર 5 તમને જે કીધો છે, ઓલરેડી તમને એક અવયવ આપી દીધેલો છે કે x 1 આ અવયવ છે. એવા તમને ચાર ઓપ્શન આપેલા છે. જો પહેલો ઓપ્શન શું કીધું છે, 2x³ x² x 2. એવી રીતના તમને ચાર ઓપ્શન આપેલા છે. તો તમને શું કીધું છે, કઈ બહુપદીનો અવયવ છે. અવયવ હશે ઇટ મીન્સ કે શું થશે, શેષ મારી 0 વધશે. ત્યાં ખ્યાલ છે ને, આપણે ઉદાહરણ લીધું બે. ચલો 6 ભાગ્યા 2 કરો તો 2 તેરી 6 એટલે શું થઈ ગયું, શેષ 0. શેષ 0 એટલે શું કે 2 શું થઈ ગયો, 6 નો અવયવ થઈ ગયો. તો સેમ ટુ સેમ આનું પેલા શું મેળવી દેવાનું, શૂન્ય મેળવવાનું. આનો શૂન્ય શું થશે, 1 થશે. હવે x બરાબર 1 જે છે તમારે ચાર ઓપ્શનમાંથી ચાર ઓપ્શનમાં મૂકી ચેક કરી લેવાનું કે ભાઈ આ ઓપ્શન મૂકતા યાની કે x 1 મૂકતા આપેલ બહુપદીનું શૂન્ય શું થશે, 0. જો શૂન્ય 0 આવે તો જ મારો અવયવ શું થશે, x 1. જો તમારે ચેક કરવું હોય તો આનું શૂન્ય શું થશે, x 1. અને સપોઝ તમે જો પહેલા ઓપ્શનમાં મૂકશો એટલે પહેલો ઓપ્શન છે તમારો 2x³ x² x 2. ચલો x બરાબર 1 મૂકો દે. આમાં શું આન્સર આવે છે આપણે જોઈએ. 2 * 1 ³ -1² + 1 - 2. તો આનું શું થઈ ગયું, 2 - 1 + 1 - 2 -2 + 2 + 1 - 1. ઇટ મીન્સ કે આનો આન્સર શું આવ્યો, 0. એટલે કે આ શું થઈ ગયો, શૂન્ય શૂન્ય છે. ઇટ મીન્સ કે આ શું થઈ ગયો, અવયવ. તો તમારો આન્સર શું આવશે, એ આન્સર આવશે. ચલો સ્ટાર્ટ કરીએ ક્વેશ્ચન નંબર 6. ક્વેશ્ચન નંબર 6 તમને શું કહેવા માંગે છે, 2x² + 3x + 1 બહુપદીનો અવયવ. આ ક્વેશ્ચન વિદ્યાર્થીઓ ખાસ યાદ રાખજો, કારણ કે તમને અવયવ જે છે એ ચાલે કે અભ્યાસ કરશો ત્યારે બીજો તમારો છોડવાના નથી. 2x² + 3x + 1 કઈ રીતના અવયવ મેળવવાના હતા, તો સૌપ્રથમ x² નો સહગુણક કેટલો થાય, 2. એને ગુણ્યા અંતિમ પદ ભાગ કેટલું છે, 1. એટલે આનો ગુણાકાર શું થઈ ગયો, 2. તો કે 2 ના આપણે એવા બે ભાગ પાડશું કે જેમનો સરવાળો શું થાય, 3. અને એનો ગુણાકાર શું થાય, 2. તો કે 2 ના અવયવ ઓન્લી ફોર શું પડે, 2 * 2. એટલે આ બંનેનો સરવાળો કેટલો થઈ ગયો, 3. અને આ બંનેનો ગુણાકાર કેટલો થઈ ગયો, 2. તો સિમ્પલી ખાલી શું કરવાનું હતું, 3 ના આપણે બે ભાગ પાડ્યા તો 2x અને +1 × x શું થાય, x. અને આ +1 એમ આપણે અવયવ મેળવવા છે. ઇટ મીન્સ કે ડાયરેક્ટ બરાબર 0 લખીએ અથવા ના લખીએ કાંઈ ફરક પડશે નહીં. ત્રણ પદમાંથી આપણે કેટલા પદ આવી ગયા, 1 2 3 4 બબેની પેર બનાવી ગયો. આ બંનેમાંથી કોમન કોણ નીકળશે, 2x કોમન નીકળશે. બધે કેટલા, x. આમાં કેટલા થશે, +1. હવે આ x + 1 છે એનું એ જ અહીંયા આવવું જોઈએ કે +1 જો કોમન કાઢો તો શું બચશે, x + 1. હવે આ બંનેમાંથી કોમન કોણ નીકળશે, તો કે x + 1. x + 1 આ બંનેમાંથી કોમન કાઢો તો અહીં મારી પાસે વધ્યા કેટલા, 2x અને +1. તો તમારો આન્સર થઈ જશે x + 1 and 2x + 1 ઇઝ કે ઓપ્શન નંબર સી. હવે આપણે સ્ટાર્ટ કરીએ ક્વેશ્ચન નંબર 7. ક્વેશ્ચન નંબર 7 માં તમને શું કીધું છે, p of x = x³ -2x² + 7x - 6 નું એક શૂન્ય. શૂન્ય ઇટ મીન્સ કે શું, આપણે વેલ્યુ મૂકતા એટલે કે ચલની જગ્યાએ કોઈ પણ કિંમત મૂકતા મારે આખી બહુપદી જો 0 થતી હોય તો એ શું થઈ જશે, મારું એક શૂન્ય. એટલે મીન્સ કે ક્વેશ્ચન નંબર 7 જે છે તો એમાં તમારો આન્સર કેટલો આવશે, ડી યાની કે 1. તમારો આન્સર શું આવશે, 1 આન્સર. જો તમે x ની જગ્યાએ 1 મૂકશો તો તમારે આખી બહુપદી કેવી થઈ ગઈ છે, 0 ને બરાબર. એટલા માટે તમારો આન્સર આવશે 1 ઇટ મીન્સ કે ઓપ્શન નંબર બી. ચલો હવે સ્ટાર્ટ કરીએ ક્વેશ્ચન નંબર 8. ક્વેશ્ચન નંબર 8 જે છે એકદમ ઈઝી છે, બુકનો બેઠો મેં પૂછેલો છે, પણ આમાં ખાલી મગજ જોડાવાનું છે, બાકી બીજું કાંઈ છે નહીં. હવે ક્વેશ્ચન આમાં શું લીધેલો છે, તો કે -7³ + 12³ + -5³ ની કિંમત મેળવવાની છે. આનો આન્સર શું થશે, આ તમે જોયેલું છે કે કઈ રીતના હતા, તો કે આ ફોર્મ્યુલા બેઝ ઇક્વેશન છે. તો કે આની ફોર્મ્યુલા શું હતી, તો કે a³ + b³ + c³ માં જો a + b + c મારો 0 થાય તો આનો આન્સર શું થાય, 3abc. પણ કન્ડિશન શું હતી કે ભાઈ a + b + c બરાબર મારો આન્સર શું થવો જોઈએ, 0. તો -7³
-7 + 12 - 5 એટલે કે -7 - 5 -12 છે +12 એટલે કે આવી ગયો મારો 0 એટલે a + b + c મારો શું થઈ ગયો 0 તો તમારે આનો આન્સર ખાલી શું થઈ જશે આ ઇટ મીન્સ કે શું થશે 3 ગુણ્યા -7 એને ગુણ્યા 12 એને ગુણ્યા -5 તો આનો આન્સર ઓલરેડી તમને ખબર પડી જાય જો માઈનસ માઈનસ કેવો આન્સર આવશે પ્લસ એટલે કે માઈનસ ના જેટલા હશે એ બધા ઓપ્શન ઉડી જશે ડન તો આનો ગુણાકાર ડાયરેક્ટ શું થઈ જશે 3 ગુણ્યા 7 ગુણ્યા 12 ગુણ્યા 5 એટલે કે આનો આન્સર આવશે 1260 ડન તો તમારો ઓપ્શન નંબર આવશે કે ઓન્લી ફોર ફોર્મ્યુલા બેઝ ક્વેશ્ચન તો બહુ લેન્ધી ક્વેશ્ચન પણ હતો 7 નો ક્યુબ નહીં કરવાનો 12 નો ક્યુબ પણ નહીં કરવાનો -5 નો ક્યુબ પણ નહીં કરવાનો ક્વેશ્ચન થઈ જશે લેન્ધી જો તમારે એ રીતના સોલ્વ કરશો તો પણ તમારે સેમ ટુ સેમ આ જ આન્સર આવશે હવે આપણે સ્ટાર્ટ કરીએ એવો જ એવો ક્વેશ્ચન નંબર 9 કેવો છે બુકનો બેટો ક્વેશ્ચન છે એકદમ કસોટીમાં પણ પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 9 104 ગુણ્યા 96 104 ગુણ્યા 96 આને કઈ રીતના કરવાના હતા તો કે 100 + 4 અને આ કેટલા થાય ગુણાકારમાં 100 - 4 ઇટ મીન્સ કે a + b એટલે a - b એટલે શું થશે a² - b² તો આનો આન્સર થઈ જશે 100 નો વર્ગ - 4 નો વર્ગ હવે તમને આને સોલ્વ આઉટ કરતા આવડે છે બરાબર તો આનો આન્સર થશે 9984 આન્સર ઇટ મીન્સ કે ઓપ્શન નંબર સી તમને આ ક્વેશ્ચન પેપર જ હું આખું મોકલી દઈશ જેથી કરીને તેમાં ABCD આખા લખેલા છે ખાલી તમારે શું કરવાનું છે આન્સર વેરિફિકેશન કરવાનું છે અને કઈ રીતના આવે છે એ એક તમારે જોવાનું છે ઓકે તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ ક્વેશ્ચન નંબર 10 આખો એક નિત્ય સમને પૂછેલો છે જો નિત્ય સમ તમને આવડતો હોય તો આખો તમને આવડી જશે અહીં હું આન્સર લખું છું એનો બરાબર નિત્ય સમ આખો નિત્ય સમ લખું છું જેથી કરીને તમને ખ્યાલ ચલો આપણો ક્વેશ્ચન પૂછેલો છે x + y + z હોલ સ્ક્વેર ચલો x + y + z હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું થશે હું અહીં નીચે લખું છું આપણે પાસે સ્લેશ છે એટલે ચલો પહેલા પદનો વર્ગ એટલે કે આનો આન્સર શું થશે સ્ક્વેર તમને ખ્યાલ હશે આ આખો કેવો છે નિત્ય સમ છે તો આનો શું થશે x² + y² + z² જો તમને મેં અહીંયા ખાલી જગ્યાની સ્વરૂપમાં મેં તમને a આપેલો હતો ઓપ્શન શું આપેલો હતો a એટલે આનો નિત્ય સમ આપણે કમ્પ્લીટ કરી નાખીએ એટલે તમને વધારે ખ્યાલ આવશે x² + y² + z² + 2xy + 2yz + 2zx એટલે કે પહેલા પદનો વર્ગ બીજા પદનો વર્ગ ત્રીજા પદનો વર્ગ 2 ગુણ્યા પહેલું બીજું પદ 2 ગુણ્યા બીજું ત્રીજું પદ 2 ગુણ્યા પહેલું અને છેલ્લું પદ તો આમાં તમારે ખાલી આની જગ્યાએ બે શું મૂકેલો હતો a મૂકેલો હતો શું મૂકેલો હતો a અને આના અલગ અલગ ઓપ્શન તમને આપેલા હતા કે x² + z² - y² x² + y² + z² પછી મેં તમને ક્યુબમાં પણ ઓપ્શન આપેલા હતા તમે ક્વેશ્ચન પેપર જોઈ શકો છો તો તમારો ફાઇનલ આન્સર થશે x² + y² + z² ઇટ મીન્સ કે તમારો ઓપ્શન નંબર શું થઈ જશે B ચલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે સ્ટાર્ટ કરીએ ક્વેશ્ચન નંબર 11 તમને શું કહેવા માંગે છે બે છેદથી ખાલી જગ્યા રેખાઓથી જ્યાં સમતલ જે છે એ રચાય છે તો કઈ બે છેદથી છે તો કે સમાંતર રેખાથી કોઈ જે સમતલ રચાય આન્સર નંબર 11 હવે આ બે રેખા સમાંતર આમ કરીને હોય તો શું સમતલ રચાશે ના રચાય પછી શું કીધું એક જ રેખા એટલે કે એક રેખાથી સમતલ રચાશે નહીં રચાય હવે એને ઓપ્શન નંબર સી આપેલો છે પરસ્પર લંબ રેખા તો ઇટ મીન્સ કે આ જો કેવું છે સમતલ રચે 1 2 3 4 ચરણ આવી ગયું એટલે કે સમતલના શું કરે છે ચાર ભાગ સમતલ ક્યારે રચાય છે નહીં સમાંતર કે નહીં એક રેખા ખાલી શું આવશે પરસ્પર લંબ રેખા છેદતી રેખા પણ સમતલ નહીં બનાવે યાદ રાખજો પણ કેવી પરસ્પર લંબ રેખા જે છે એ સમતલ બનાવશે એટલે કે આનો આન્સર આવશે આન્સર સી પરસ્પર લંબ ઓકે તો ક્વેશ્ચન નંબર 12 માં આપણે આગળ વધીએ ક્વેશ્ચન નંબર 12 તમને શું કહેવા માંગે છે x અક્ષ અને y અક્ષ ના છેદ બિંદુને આ ક્વેશ્ચન નો વિદ્યાર્થી મિત્રો એકદમ ઈઝી ક્વેશ્ચન છે છેદ બિંદુને આપણે શું કહેવામાં આવે છે તો કે ઉગમ બિંદુ ઇટ મીન્સ કે આન્સર જે છે તમારો એ આવશે ઉગમ બિંદુ બરાબર ક્વેશ્ચન જે છે તમારે જ્યારે એક્ઝામ દેતા હશો ત્યારે ક્વેશ્ચન
આડા આડા હશે તમને ઓલરેડી હું ક્વેશ્ચન પેપર મોકલી દઈશ જેથી કરીને તમને ખ્યાલ આવે કે ભાઈ આન્સર નંબર 11 માં કેમ સી આવે છે અને ઓલરેડી હું આ ક્વેશ્ચન પેપરમાં ટિક કરી દઈશ જેથી કરીને તમને ખ્યાલ આવે પણ જે સોલ્યુશન જે છે એ તમે બોર્ડ પર જોઈ લો હવે આપણે સ્ટાર્ટ કરીએ ક્વેશ્ચન નંબર 12 સોરી 13 તે ધન પૂર્ણાંક સંખ્યા રેખા પર શૂન્યની ખાલી જગ્યા બાજુ આવે છે તમને કીધું છે ધન પૂર્ણાંક સંખ્યા રેખાની શૂન્યની કઈ બાજુ આવેલી છે તો કે જમણી બાજુ શું આવે 1 2 3 ડાબી બાજુ શું આવે -1 -2 -3 યાની કે આ બાજુ બધી જ કેવી છે જમણી બાજુ કેવું આવશે બધું જમણી બાજુ કેવું આવશે 0 થી જમણી બાજુ શું આવશે જમણી બાજુ કેવી આવશે બધી ધન પૂર્ણાંક સંખ્યા મીન્સ કે તમારો આન્સર થઈ જશે આન્સર નંબર ડી ઓકે હવે આપણે સ્ટાર્ટ કરીએ ક્વેશ્ચન નંબર 14 ક્વેશ્ચન નંબર 14 જે છે એ તમને શું કહેવા માંગે છે યામ સમતલમાં દોરેલી સમક્ષિતિજ રેખાને ખાલી જગ્યા કહે છે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો સમક્ષિતિજ એન્ડ શિરોલંબ આ બંને આપણે રેખાઓ વિશે આપણે જાણી ગયા હતા કે ભાઈ સપોઝ આને શું કહેવાય સમક્ષિતિજ રેખા આને શું કહેવાય સમક્ષિતિજ રેખા ઇટ મીન્સ કે x અક્ષ આને શું કહેવામાં આવશે સમક્ષિતિજ રેખા ઇટ મીન્સ કે કઈ અક્ષ કહેવાય અને x અક્ષ અને આ જે રેખા છે એને શું કહેવામાં આવે છે શિરોલંબ કઈ y અક્ષ એટલે સમક્ષિતિજ રેખાને શું કહેવામાં આવે છે x અક્ષ ઇટ મીન્સ કે તમારો આન્સર આવશે આન્સર નંબર A ઓકે હવે આપણે સ્ટાર્ટ કરીએ ક્વેશ્ચન નંબર 15 y અક્ષ પરનું કોઈ પણ બિંદુ કેવા પ્રકારનો હોય છે વિદ્યાર્થી મિત્રો આ ક્વેશ્ચન ખાસ યાદ રાખજો તમારે 10મા માં પણ ખાસ યાદ આવશે અને યુઝ થશે આનો કે ભાઈ કોઈ પણ x અક્ષ પરનું કોઈ પણ બિંદુ હંમેશા એનો y યામ 0 હશે અને y અક્ષ પર હંમેશા કેવો હશે x યામ 0 હશે તો x અક્ષ પરનું કોઈ પણ બિંદુ કેવા પ્રકારનું હશે તો કે x0 પ્રકારનું કેવા પ્રકારનું હશે x0 પ્રકારનું કે x યામ હશે અને y યામ કેવો હશે 0 તો તમારો આન્સર થઈ જશે આન્સર નંબર C x0 સોરી y x ઉપર કીધેલું છે તમને સોરી આપણી મિસ્ટેક થઈ ગઈ છે y x ઉપર કીધું એટલે કે x 0 અને y 0 છે ડન યાની કે y x પર કોઈ પણ બિંદુ કેવું હશે 0y પ્રકારનું જેનો x યામ કેવો હશે 0 હશે તમને y x ઉપર કીધું છે એટલે ઓપ્શન નંબર તમારો C આવશે આગળ વધીએ એક બિંદુઓ જેનો x યામ -3 અને y યામ 5 હોય તો તે કયા ચરણમાં આવેલું છે અને તમને શું આપેલું છે બિંદુના યામ આપેલા છે આન્સર નંબર 60 તમને એક બિંદુનો યામ આપેલો છે એનો છે x યામ -3 અને y યામ 5 તો કે કેવું છે માઈનસ પ્લસ કયા ચરણમાં આવે છે તો કે બીજા ચરણમાં તો તમારો આન્સર થઈ જશે ઓપ્શન નંબર બી આ તમારો આન્સર શું આવશે ઓપ્શન નંબર બી યાની કે સેકન્ડ ક્વાડ્રન્ટ હવે આપણે આગળ વધીએ બિંદુ 7 4 નો કોટી અને ભુજ કોને કહેવાય તો કે x યામને કોટી કહેવાય અને y યામને શું કહેવામાં આવે છે ભુજ કહેવામાં આવે તો હવે બિંદુ તમને આપેલો છે આન્સર 70 બિંદુ તમને આપેલો છે 7 4 નો કોટી મીન્સ કે શું થઈ જશે x યામ કોટી એટલે શું થશે x યામ એટલે કે તમારો આન્સર આવશે આન્સર A 7 એકદમ ઈઝી ક્વેશ્ચન પેપર હતું ચલો ત્રીજા ચરણમાં આવેલ બિંદુના યામ કેવા પ્રકારના હોય ત્રીજા ચરણમાં હંમેશા કેવો હશે x યામ પણ ઋણ હશે અને y યામ પણ કેવો હશે માઈનસ એટલે કે કેવા પ્રકારના બિંદુ છે માઈનસ એટલે કે ઓપ્શન નંબર તમારો આવશે સી હવે આપણે આગળ વધીએ ક્વેશ્ચન નંબર 19 માં ક્વેશ્ચન નંબર 19 તમને શું કહેવા માંગે છે સોરી y x પરના બિંદુનો x યામ શું કીધેલું છે y x પરના બિંદુનો x યામ એટલે કે y x પર કેવું y x ઉપર હંમેશા x યામ કેવો હશે 0 તો ત્યારનો આન્સર શું આવશે 0 હવે આપણે સ્ટાર્ટ કરીએ ક્વેશ્ચન નંબર 20 ક્વેશ્ચન નંબર 20 તમને શું કહેવા માંગે છે
જો xy 7 3 હોય, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો આ ક્વેશ્ચન અટપટો ક્વેશ્ચન છે. જો xy બરાબર 7 અને 3 તો તમને શું કીધેલું છે x y બરાબર કેટલા? તો યાદ રાખજો કે જ્યારે પણ આ બંને બિંદુ વચ્ચે બરાબરની નિશાની આવે એટલે કે આ બંનેનો xm હંમેશા શું થશે x બરાબર 7 થશે અને y બરાબર શું થશે તો કે y બરાબર 3. ઇટ મીન્સ કે આ બંનેનો તમને શું કીધેલું છે સરવાળો, તો x y એટલે કે 7 3 એટલે x y બરાબર તમારો આન્સર કેટલો આવશે 10. ઇટ મીન્સ કે તમારો આન્સર થઈ ગયો B. ચલો હવે આપણે આગળ વધીએ. x બરાબર -5 નું વિચલ સુરેખ સમીકરણનું સ્વરૂપ જે છે એ આપણે લખવાનું છે. આન્સર નંબર 21 તમને આપેલું છે x બરાબર -5. તો કે વિચલ સુરેખ સમીકરણ નું જે વ્યાપક સ્વરૂપ કેવું છે તો કે ax by c બરાબર 0. તો આમાં x યામ આપેલો છે, y યામ છે અને c ક્યાં છે બરાબર ની આ સાઈડ છે. તો આને હું પેલા -5 ને આ બાજુ લઈ લઉં તો કે x 5 બરાબર 0. હવે y યામ મારે લખવું છે એટલે કે y યામ મારી પાસે છે ને તો એનો સહગુણક જે છે એ શું લઈ લેવાનો 0. ઇટ મીન્સ કે થઈ ગયું x 0y 5 બરાબર 0. તો તમારો આન્સર આવશે આન્સર નંબર A. તમારો આન્સર શું આવશે આન્સર A. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? ચલો આપણે આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 22 માં. ક્વેશ્ચન નંબર 22 તમને શું કહેવા માંગે છે? x - y - 10 equals to 0. x - y - 5 - 10 equals to 0. તો એમાં b શું થશે? b એટલે શું થઈ ગયો? y નો સહગુણક, a એટલે x નો સહગુણક, b એટલે y નો સહગુણક અને c એટલે અચળ. તો આમાં b કોણ થઈ જશે તો કે y ના સહગુણકમાં કોણ આવેલું છે તો કે માઈનસ અંશમાં કાઈ ન હોય તો 1 અને છેદમાં કેટલા છે 5. તો તમારો આન્સર આવશે -5 ના છેદમાં 2. મીન્સ કે આન્સર ઓપ્શન નંબર C. હવે આપણે આગળ વધીએ. x બરાબર 5 નો આલેખ કઈ અક્ષને લંબ હોય છે તો કે x બરાબર 5 નો આલેખ તમે આપણે સંખ્યા રેખા ઉપર જોઈ ગયા છો 0 1 2 3 4 અને થોડું જે આપણે આગળ લંબાઈ એટલે 5 થશે. આ કેટલા થશે 5. આપણે હવે આપણે છે x અક્ષ. તો x બરાબર 5 નો આલેખ મીન્સ કે કેવો થશે આમ થશે x બરાબર 5 નો આલેખ તો કે કઈ અક્ષને લંબ છે તો કે સોરી x બરાબર 5 કઈ અક્ષને લંબ છે એક્ઝેક્ટલી x અક્ષને લંબ થશે ને. તો x બરાબર 5 જે આલેખ છે કોને લંબ હશે x અક્ષને લંબ હશે. એટલે તમારો આન્સર આવશે ઓપ્શન નંબર A. x અક્ષને લંબ છે. ક્વેશ્ચન નંબર 24 જે છે એ પણ થોડોક તમને અટપટો પૂછેલો છે પણ એકદમ ઈઝી ક્વેશ્ચન છે. આઈ થિંક આ બુકનો પણ ક્વેશ્ચન છે. ચલો ક્વેશ્ચન નંબર 24 જે છે તમને શું કહેવા માંગે છે આપણે જોઈએ તો કે તમને આપેલું છે 1 - 2 રેખા x - 2 તમને બિંદુ આપેલું છે 1 - 2 અને રેખા કઈ આપેલી છે તમને x - 2y + k = 0 ઉપર આવેલ હોય યાની કે આ બિંદુ ક્યાં ઉપર આવેલું છે રેખા ઉપર આવેલું છે. તો રેખા પરના દરેક બિંદુએ શું કરશે સમીકરણનું સમાધાન કરશે અને રેખા ઉપર બિંદુ નહીં આવેલું હોય તો એ સમીકરણનું સમાધાન કરશે નહીં. આ 3 પોઈન્ટ જે છે આપણે લીધા હતા તો બસ એનો જ ઉપયોગ આમાં કરશે. આ બિંદુ ક્યાં આવેલું છે આ રેખા ઉપર આવેલું છે એટલે સમીકરણનું સમાધાન કરશે. તો આ બરાબર શું થશે ભેગા થશે ને. તો x બરાબર કેટલા લઈ લેવાના આ શું થઈ ગઈ x લઈ લ્યો અને આ શું થઈ ગઈ y થઈ ગઈ. ચલો x બરાબર 1 મૂકો -2 y બરાબર કેટલા મૂકવાના છે -2 k બરાબર 0 માઈનસ માઈનસ થઈ ગયા પ્લસ 2 ને 2 4 k બરાબર 0. તો આનો આન્સર વિદ્યાર્થી મિત્રો શું થઈ જશે 4 1 એટલે 5 k બરાબર 0. એને કરતા બનાવો તો 5 ક્યાં થશે પેલી બાજુ એટલે આનો આન્સર થઈ જશે k બરાબર -5. એટલે તમારો ઓપ્શન નંબર આવશે D. હવે આપણે આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 25 માં શું કીધું છે સમીકરણ x 2y 0 નો ઉકેલ. ઉકેલ ઇટ મીન્સ કે શું કરશે એનું સમાધાન કરશે. જો -2 2 મૂકી જો બરાબર 0 થાય છે
1 1 મૂકી જુઓ બરાબર 0 થાય છે કે -1 અને 1 મૂકી જુઓ તો 0 થાય છે એ ત્રણ ઓપ્શનમાં 0 થશે માત્ર 2 અને 1 મૂકશો તો જ શું થશે 0 થશે મીન્સ કે ક્વેશ્ચન નંબર 25 નો જે આન્સર આવશે આન્સર નંબર A કયો ઓપ્શન છે 2 - 1 x ની જગ્યાએ 2 મૂકો અને y ની જગ્યાએ -1 મૂકો એટલે 2 - 2 શું થઈ ગયા 0 થઈ ગયા એટલે ડાબી બાજુ બરાબર જમણી બાજુ આવી એટલે સમીકરણનું સમાધાન કરે છે એટલા માટે એનો શું થઈ ગયો ઉકેલ થઈ ગયો ક્વેશ્ચન નંબર 24 માં આપણે આગળ વધીએ શું કીધેલું છે બિંદુ 2 10 માંથી પસાર થતી એક રેખાનું સમીકરણ જે છે આપણે લખવાનું છે આ ક્વેશ્ચન થોડો આ તો એકદમ ઈઝી છે ઓપ્શન જે છે એ મેં થોડા ચેન્જ કરેલા છે બિંદુ Q કીધેલું છે તમને 2 અને 10 તો ચલો આ બંનેની બાદબાકી કરો ને આ બંનેની બાદબાકી શું થશે x - y યાની કે શું થશે -8 થશે ડન તો x - y બરાબર શું થઈ ગયા -8 તમે જો ઓપ્શનમાં અલગ અલગ આપેલા છે x - y -8 આપેલા છે પરંતુ આ બિંદુ જો અહીંયા આવશે તો શું થઈ જશે પ્લસ થઈ જશે એટલે કે ઓપ્શન નંબર B તો તમારે આવશે જ નહીં પ્લસ ઓપ્શન નંબર C જો છે આ બંનેનો સરવાળો કરો તો કેટલો થાય 12 થાય પણ 12 ઇટ મીન્સ કે કેવો થશે x + y બરાબર 12 થાય પણ આ ઓપ્શન નંબર D માં તમને અહીં શું આપેલું છે 12 અંદર લીધેલો છે એટલે કે આ ઓપ્શન પણ સાચો નથી ઓપ્શન નંબર D જે છે એને શું લીધેલું છે x + y બરાબર -12 -12 નહીં થાય શું થશે +12 થશે એટલે કે ઓપ્શન નંબર D જે છે ઈ પણ ખોટો તો તમારો આન્સર છે એટલે શું થઈ ગયો ઓપ્શન નંબર A x - y બરાબર -8 હવે આપણે આગળ વધીએ 27 નો ક્વેશ્ચન ફેરનહીટ નું સેલ્સિયસ માં રૂપાંતર કરતું એક સુરેખ સમીકરણ તમને આપેલું છે શું આપેલું છે f બરાબર 9/5 * c + a યાની કે આની વેલ્યુ તમને કીધેલી છે તો આનું વેલ્યુ આટલું વિશે તમને આવડવું જોઈએ શું થાય 32 આ ખાસ યાદ રાખજો f બરાબર 9/5 * c + 32 ડન તો આનો ઓપ્શન નંબર આવશે ઓપ્શન નંબર C चलो फटाफट આપણે લાસ્ટ ઇક્વેશન બાકી છે જોઈ લઈએ y બરાબર 2x + 5 ને ખાલી જગ્યા ઉકેલ હોય છે ઉકેલ તો કેવા હોવાના અનંત ઉકેલ હોવાના કારણ કે આનો આલેખ કેવો હોવાનો હંમેશા સુરેખ સમીકરણ છે એટલે કે આનો આલેખ કેવો હશે સીધી રેખા હશે હવે સીધી રેખા એટલે કે આ રેખાનો બિંદુ હોય તો આ એટલે અનંત ઉકેલ હશે ડન તો સુરેખ સમીકરણને હંમેશા ઉકેલ કેવા હોય છે અનંત ઉકેલ અનન્યનો મિનિંગ ખ્યાલ રાખજો અનન્ય અને અનંત મેં બંને ઓપ્શનમાં આપેલું છે અનન્ય ઉકેલ અને ઓપ્શન નંબર B અનંત ઉકેલ અનન્યનો મિનિંગ શું માત્ર ને માત્ર એક યાની કે એક ઉકેલ તો છે નહીં કારણ કે સુરેખ ને કેવો હોય અનંત ઉકેલ મીન્સ કે તમારો ઓપ્શન નંબર થઈ ગયો B અનંત ઉકેલ 29 માં આપણે આગળ વધીએ -4x + 2y = 1 નો એક ઉકેલ યાની કે ઉકેલ મેળવતા તો તમને આવડે છે અહીંયા આપણે જોયું કે ભાઈ કોઈ પણ બિંદુ મૂકી દેવાના તો બરાબર 0 થતા હોય તો શું થઈ જશે એનો એક ઉકેલ થઈ જશે જો ક્વેશ્ચન નંબર 25 જેવો છે તો આ હું ડાયરેક્ટ આન્સર લખી દઉં છું આન્સર નંબર 28 જે છે એ શું થઈ જશે અનંત ઉકેલ કારણ કે સુરેખ સમીકરણને અનંત ઉકેલ હોય 29 માં આપણે આગળ વધીએ તો એનો ઓપ્શન નંબર આવશે C -1 અને 2 કે એ બંને મૂકી જોઈ લેવાના બરાબર સમાધાન કરશે હવે જે લાસ્ટ ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 30 ક્વેશ્ચન નંબર 30 તમને શું કીધું છે દ્વિચલ સુરેખ સમીકરણનો આલેખ કેવો હોય હમણાં જ આપણે આ ક્વેશ્ચનમાં વાત કરી દ્વિચલ સુરેખ સમીકરણનો આલેખ કેવો હોય સીધી રેખા મીન્સ કે તમારો ઓપ્શન નંબર થઈ ગયો A સીધી રેખા ખ્યાલ પડી ગયો વિદ્યાર્થી મિત્રો એકદમ ઈઝી ક્વેશ્ચન હતું જે વિદ્યાર્થીઓને ટફ લાગ્યો હોય એ વિદ્યાર્થીઓને હજી પણ થોડીક મહેનત કરવાની જરૂર છે કારણ કે એમસીક્યુ ટાઈપનું પેપર જે છે એમાં થિયરિકલ કરતા આપણે વધારે કોન્સન્ટ્રેટ રાખીને મહેનત કરવી પડે છે કારણ કે નાના નાના પોઈન્ટ જે છે એમસીક્યુના સ્વરૂપમાં તમને પૂછાઈ શકે છે ઓકે વિદ્યાર્થી મિત્રો તો એક વખત સોલ્યુશન વિડિયો જોઈ લેજો જેથી કરીને તમારા બધા જ ડાઉટ જે છે એ પૂરા થઈ જાય અને મહેનત જે છે એ કન્ટિન્યુ રાખજો જેથી કરીને નેક્સ્ટ જ્યારે એક્ઝામ આવશે ત્યારે પણ તમને સરળતા રહેશે ઓકે વિદ્યાર્થી મિત્રો ચલો થેન્ક યુ